હાલ ઘણા બધા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એવું કહેતા હોય કે મૂર્તિ મુકાઈ ગઈ છે, હવે આપણે શું કરવાનું? તો આતંકવાદી કહેવાના બદલામાં મૂર્તિ નથી મુકાઈ. એ તમામ ગામોની સમાજની આમરાઈ, તમામ ગામોની પંચોની સહમતિ, એના થકી એ મૂર્તિ મુકાઈ છે. કોઈ પોલીસ પ્રશાસનથી કે કોઈના નેતાના કહેવાથી એ મૂર્તિ મુકાઈ નથી. બરાબર? એ આપણા સમાજની આમરાઈથી છે, બધાની સંમતિથી થયું છે. અને એ દિવસે કોઈ પણ જાતના ઝઘડા કે એવું કઈ થયું નથી. એ સમાજની એક પદ્ધતિ છે. એટલા માટે એ કાર્ય એક અલગ પૂર્ણ થયું. એમાં તમામ લોકોનો સાથ સહકાર રહ્યો છે અને હર્ષ ઉલ્લાસ ભેર તમામ ત્યાં ભજન મંડળીઓ અને સંતોની પણ હાજરી રહી. તો એ ખરેખર ખુશીની વાત કહેવાય. પણ આ બીજો તબક્કો જે છે એ તબક્કામાં ક્યાંય આપણે પાછી પાની કરીશું નહીં. જેટલું પણ કાયદામાં રહેવાય એટલો રહેવાનો પ્રયત્ન કરીશું. અમને એફઆઈઆર ની કોપી જોઈએ. આમાં ક્યાંય આપણી પાછળ કેટલાય એવા યુવાઓ હશે કે એમની પર પોલીસ પ્રશાસનના પણ ફોન આવે, નેતાઓના પણ ફોન આવે, સત્તાધારી માણસોના પણ ફોન આવે, પણ એ એમની પાર્ટીને બચાવવા માટે અથવા તો પોલીસ પ્રશાસનને પ્રોટેક્શન માટે વાત કરતા હોય. પણ આ આદિવાસી સમાજ પર આતંકવાદી જેવો શબ્દ એ 50 વર્ષ સુધી માથા પર લઈને ફરવું એ આપણને પોસાય નહીં. એ કોઈ પણ પાર્ટીનો માણસ આપણને એમ કહેતા હોય કે ભાઈ ના, હવે તમારે શાંત રહેવું જોઈએ, તમારે મૂર્તિ થઈ ગઈ છે એટલે એ મૂર્તિ તો થઈ છે, એ તો તમે નહીં કહેતા તો બી કરવાના હતા. તો એ મુદ્દો અલગ છે. અને આ આતંકવાદી શબ્દ આ એટલા માટે આપણે આને એફઆઈઆર સુધી પહોંચવાનું છે કારણ કે આખા ગુજરાતની અંદર સૌથી વધુ જે એનર્જી વાળા કહેવાય કે જેનામાં જૂનૂન અને જુસ્સો છે એ ઇતિહાસમાં લખાયેલું છે. અને હમણાં બી આપણે પાછું લખવાનું છે કે ધાનપુર ઘાટાનો આદિવાસી કોઈ માને નહીં. તો એ પાછું સાબિત કરવાનું હોય તો આપણે એફઆઈઆર નહીં કરાવી ચાલી જાય નહીં ચાલે એવું ભણે ખરું. એફઆઈઆર કરાવી અને એફઆઈઆર વગર આપણે પાછા ભરવાનું નથી. હા ભણે પાછા 3 દન પર પાછા ભેગા થવા કે પાછા ભેગા પછી નહીં માને તો ધરણા પર ઉતરી પણ એફઆઈઆર તો આપણે કરાવો. પણ કાયદામાં કહીતા શું કરતા નહીં. કઈના પછાડીથી કઈતા પત્ર હતો મારી દેતા નહીં, કઈતા ઘરિયા કામ તો છોડી દેતા નહીં. કારણ કે આ બધી લડાઈ છે એ એમ આપણું લાગે પ્રશાસનની સામે, સત્તાવાળાની સામે અને મંત્રાલયના સભ્ય સામે લડવાનું હોય તો સંપૂર્ણ ગાંધીવાદી અને સંપૂર્ણ કાયદાની જોગવાઈમાં આપણને લડવું પડે. પહેલાની સિસ્ટમ હતી કે જેમાં આપણે પાવર હતો કે આપણે આનો પાવર હતો તો કે આપણા પ્રદેશની અંદર કઈનો રાજા આવી જતો, કઈનો રજવાડો આવી જતો, તો આપણામાં એનું કૌશલ્ય હતું કે આપણે તીર કામઠું નાખી દેતા. બરાબર છે? કારણ કે એ બી આપણી એક કળા હતી કે આપણા વિસ્તારમાં કઈ ન આવે એટલે હરિયા કામઠું આપણે આહણી દેતા. એ આપણી કળા હતી અને એ કળાનું કૌશલ્યમાં કેટલાય રાજાઓ આપણા આદિવાસી વિસ્તારની અંદર આવી શક્યા નથી. એ જીતી વખતની કળાની અંદર આપણો આદિવાસી ક્ષેત્ર એ શેડ્યુલ 5 કહેવાયો અને એની અંદર આપણને તમામ પ્રાવધાન મળ્યા. પણ ત્યાર પછી શેડ્યુલ 5 ની અંદર આપણી જે નોન જ્યુડિશિયલ સિસ્ટમ હતી એ ભેળા કરવાની સિસ્ટમ, એમાં આપણે ઘણા બધા સફળ રહ્યા જ છે, નથી રહ્યા એમની. આવતા જતા જે ગામની અંદર બનતી ઘટનાઓમાં આપણે એમાં સફળ રહ્યા જ છે કોઈ ને કોઈ ઘટનામાં. પણ તો છતાંય શેડ્યુલ 5 ની અંદર આઈટીસી, સીઆરપીસી ને ક્રિમિનલ જે આપણાથી કદાચ ના હચવાયા એવા કેસ માટે દરેક આદિવાસી વિસ્તારની અંદર, બીજા વિસ્તારની અંદર તો કોમન છે જ, પણ સ્પેશિયલ ફોર આઈપીસી, સીઆરપીસી ને ક્રિમિનલને સાચવવા માટે આપણા વિસ્તારની અંદર પોલીસ સ્ટેશનની રચના કરવામાં આવી. હવે આઈપીસી, સીઆરપીસી ને ક્રિમિનલની રચના કરવામાં આવી તો આદિવાસીઓ પર આતંકવાદી શબ્દ બોલતા હોય તો એમાં પોલીસ પ્રશાસન આપણને મદદ કરવી પડે કે નહીં કરવી પડે? બરાબર છે? હા, અમે આદિવાસી બજાહી તો કે છે કે ના તમારે પોલીસ સ્ટેશનમાં ત્યાં ભેડા નથી કરો, તમારે અહીં આવી જવાનું નહીં, અમે તમને સોલ્યુશન કરી આપવું. બરાબર છે? તો હા આ બન્યું છે તો એમાં અમારે સોલ્યુશન નથી જોઈતું, અમારે એફઆઈઆર જોઈતી. બરાબર વાત થઈ ગઈ? એટલે એ વખતે જેમ આપણે હરિયા કામથી લઈને આહણવાની જે કૌશલ્ય ધરાવતા હતા, જેમ જેમ
સત્તા બદલાતી ગઈ, દેશ આઝાદ થતો ગયો, બંધારણનું પાલન કરવાનું થયું એટલે આપણે બધા બંધારણને માનતા થયા. જેમ સરકાર ચલાવે છે, જેમ સરકારના કાયદા છે, જેમ બંધારણને અનુસૂચિઓ છે, અનુચ્છેદ છે, આ બધું આપણે એનું પાલન કરતા થયા બંધારણ પ્રમાણે. હવે બંધારણની જોગવાઈમાં એવું થયું કે જે છોકરાઓ ભણતા થયા અને આપણે અભ્યાસ કરતા થયા, બંધારણને જાણીને બંધારણના કાયદાને પાલન કરતા થયા, જેમ પહેલા આપણું કૌશલ્ય હતું એ કૌશલ્ય એવું હતું હરિયા કામટું આહણી દેવાની એ કૌશલ્ય હતું. હાવ આપણું કૌશલ્ય કેવું હોવું જોઈએ? એ કલમની તાકાત પર આપણે ચાલવું પડે. હરિયું હતું એની જગ્યાએ હાવ આવી ગયું છે. પહેલા આપણે હરિયા કામથી લઈ કઈના મેદાનમાં ડુંગરામાં એનું છોડતા નહીં. હાવ એ કલમની તાકાતે આપણે સુપ્રીમ કોર્ટના દરવાજા બજાવવું પડે. પણ સુપ્રીમ કોર્ટ નો દરવાજો ખટખટાવો છે, હાઈકોર્ટ નો ખટખટાવો છે, એ આખી માનવ જેટલા બી આપણા માથા છે ને એ માથા ભેગા કરવા. બે વસ્તુમાંથી એક વસ્તુમાં આપણે જીત મેળવાય. એકલો માણસ લડતો હાઈકોર્ટમાં જાય, સુપ્રીમ કોર્ટમાં જાય, છેલ્લે કાયદાની જોગવાઈમાં જીતી જાય. બીજી વસ્તુ એવી છે કે જેટલી મોટી જનસંખ્યા ભેગી થાય, ધાનપુર ઘાટાના ભેગા થાય, આખા દાહોદ જિલ્લાના ભેગા થાય, રાજસ્થાનના ભેગા થાય, મધ્યપ્રદેશના ભેગા થાય, મહારાષ્ટ્રના ભેગા થાય, છત્તીસગઢના ભેગા થાય, ઝારખંડના ભેગા થાય, આ બધા ભેગા થાય તો એ કાયદો બની જાય કે નહીં બની જાય? એ કાયદો બની જાય તો આ એફઆઈઆર થાય નહીં એવું બને ખરું? એટલે એફઆઈઆર તો આપણે કરાવી જ છે, કાયદામાં રહીને, કાયદાનું પાલન કરીને. ક્યાંય એવો મુદ્દો ના થાય કે પોલીસ પ્રશાસન સાથે આપણે ઘર્ષણમાં પડવું પડે. એટલે હજુ પણ આપણે આજે જે શુક્રવારનો વાયદો કર્યો હતો એ પ્રમાણે પોલીસ પ્રશાસને 100% એવું કામ કર્યું નહીં હોય. એ બી સમજતો બરાબર છે, ઠીક કર્યું હે. કારણ કે સામે તો ફોન આવ્યો હે, જરીક રોકાઈ જાવ, જરીક રોકાઈ જાવ. આપણ હતી કે હું હારું તો તને હજુ 3 દના છે, બરાબર છે. પણ પછી આપણને છોડવાનો નથી. તમામની સહમતિ છે કે હાથ અંદર કરીને કહી દો. કારણ કે જો છોડ્યો